વડોદરા ભાજપનો વિવાદ પાટીલ સુધી પહોંચ્યો। સીઆર પાટીલે વડોદરાના નેતાઓને સુરત બોલાવ્યા। મહાનગરપાલિકાના 5 હોદ્દેદારો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બેઠકમાં હાજર। ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ 4 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે। તાજેતરમાં ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું। લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપની પ્રથમ લોકસભાની બેઠક। ક્લસ્ટર પ્રભારી કેસી પટેલની અધ્યક્ષતામાં બેઠક। એએમસીના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા વિરુદ્ધ ફરિયાદ। સુનિલ રાણા પાસે આવક કરતાં 306% વધુ મિલકત મળી। 2.75 કરોડની અપ્રમાણતાની મિલકત મળી। જૂનાગઢ પોલીસ તોડકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ। એટીએસે પીઆઈ તરલ ભટ્ટની ઓફિસમાં તપાસ કરી। તાપીના સુંદરપુર ગામે શાળામાં દારૂના નશામાં ટેબલ પર પગ મૂકીને ઊંઘતો શિક્ષક દેખાયો। શિક્ષક વિદ્યાર્થીને દારૂ લેવા મોકલતો હોવાનો આક્ષેપ। ધાનેરા નગરપાલિકાની બેદરકારીથી પાલિકામાં અંધારપટ છવાયો। 4.26 કરોડનું વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલે લાઇટ કનેક્શન કાપ્યું। ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। મહિલા કર્મચારીઓ હવે બાળકોને કરી શકે નોમિનેટ। પતિના બદલે બાળકોને બનાવી શકે નોમિની। ઝારખંડ સીએમ હેમંત સોરેન સામે ઈડીની કાર્યવાહી યથાવત। હેમંત સોરેનના અલગ અલગ સ્થળો પર ઈડીના દરોડા। ઈડીની ટીમે હેમંત સોરેનની BMW કાર જપ્ત કરી। લેન્ડ ફોર જોબ કેસમાં બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પૂછપરછ। પટનામાં ઈડી ઓફિસ બહાર ફોર્સ તૈનાત કરવામાં આવી। આફ્રિકન દેશ સુદાનમાં 52 લોકોની હત્યા। હથિયાર સાથે આવેલા શખ્સોએ ગ્રામીણો ઉપર ચલાવી ગોળી। મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ। ભારતીય નેવીના જહાજ આઈએનએસ સુમિત્રાનું વધુ એક ઓપરેશન। અલ નૈમી નામના પાકિસ્તાની જહાજમાં સવાર 19 પાકિસ્તાનીઓને ઇન્ડિયન નેવીએ છોડાવ્યા।